દરેક વૈષ્ણવને આ કૃષ્ણાશ્રયનો પાઠ જો લખેલો પોતાની પાસે હોય યા કંઠસ્થ હોય, અને છતાં પણ જે ગઈકાલે મેં કહ્યું, એક તમને લોકોને એક પ્રાર્થના રૂપે મેં કહ્યું કે તમે સર્વોત્તમ કે યમનાષ્ટકના પાઠ રાખો છો એમાં કૃષ્ણાશ્રયને ઉમેરો. કારણ કે વારંવાર મહાપ્રભુજી કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ એવો એવકાર સાથે જો પોતાના વચનામતો કરતા હોય નિજજનોને, તો એનો કંઈ સાર ગર્ભિત અર્થ હોવો જોઈએ. એ કયો અર્થ છે કે આપણે સેવા, અહીંયા સેવાની વાત બી નથી કરી, કેવલ આશ્રયની વાત કરી છે. એ તો માર્ગ તો સેવાનો છે, સેવા માર્ગ પ્રગટ કર્યો છે, પણ અહીંયા આપણે બધા સેવા કરીએ છીએ. કોઈ મિશ્રી ભોગ, કોઈ અનસકડી, કોઈ દૂધ, કોઈ ફલ ફૂલ મેવો, કોઈ સકડી ભોગ, પણ સેવા તો બધા કરી રહ્યા છીએ, ના નથી. પણ સેવા કરવા વાળાનો પણ આશ્રય દળ છે કે નહીં, એ અહીંયા તપાસવાની વાત છે. આપણા હૃદયના ઉપર હાથ મૂકીને આપણે તપાસીએ. સેવા તો અમે કરીએ છીએ, અમારા પૂર્વજો, અમારા વડીલો જે પ્રમાણે કહી ગયા, એ અમને છૂટ આપી ગયા, એ પ્રકારે સેવા કરીએ છીએ. પણ આશ્રય કેટલો છે, બહુ મહત્વની વસ્તુ છે. એટલે અહીંયા સેવા કરતાં વધારે જરૂર છે આશ્રયની. જેમ કોઈ નવી કન્યા પરણીને નવવધુ બનીને ઘરમાં આવે, તો જ્યાં સુધી આ ઘર મારું છે એવો મનમાં સ્થાપિત ભાવ ન કરે ત્યાં સુધી મેન્ટલી ફિઝિકલી સેટ થાય નહીં. બરાબર છે કે નહીં? બધાના છોકરાઓ તો ભણ્યા હોય ને, આ છોકરીઓ પણ, હા. તો સૌથી પહેલું છે કે આ ઘર મારું છે, એમ હું પ્રભુના આશ્રયમાં છું. આ સેવા કેમ કરું છું કે પ્રભુના આશ્રયમાં છું એટલે સેવા કરું છું. એટલું માત્ર નથી, પણ પ્રભુને પ્રેમ કરું છું એટલે એના આશ્રયમાં છું. લોકમાં શું હોય કે કોઈ શેઠને ત્યાં આપણે ચાકરી કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, એના આશ્રયમાં હોઈએ, એ આપણે તનખા પગાર સેલેરી આપતો હોય, તો એના આશ્રયમાં છીએ, એ આપણો અન્નદાતા છે એટલે આપણે એને પ્રેમ કરીએ, આશ્રયના કારણે પ્રેમ કરીએ. જ્યારે આપણા ઘરમાં બિરાજતી સેવા અને સ્વરૂપમાં આપણે પહેલાંથી જ પ્રેમ કરીએ છીએ, લીલામાંથી જ પ્રેમ માટે જ પ્રગટ્યા છે. જે પ્રેમ અંશ અતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે. તો આપણે પહેલાંથી જ પ્રભુને પ્રેમ કરતા આવ્યા છીએ, ભલે આપણને ખબર હોય કે ના હોય, પણ આત્માને ખબર છે. અને પ્રેમના કારણે પ્રભુના આશ્રયમાં છીએ. આશ્રયમાં છીએ એની સુધી ક્યારે આવે? વારંવાર કે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ, વલ્લભની વાણીનો સંગ કરીએ, સત્સંગ કરીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા પ્રભુનો મહાત્મ્ય શું છે, એમાં સામર્થ્ય કેટલું છે. 33 કરોડ દેવતાઓ પણ આ બધા જ કોઈ અર્ચા અવતાર છે, કોઈ લીલા અવતાર છે, કોઈ અંશ અવતાર છે, કોઈ કલા અવતાર છે. આ બધાનું વર્ણન કૃષ્ણાશ્રયમાં આવ્યું છે કે માત્ર કોઈ આશ્રય કરવા લાયક હોય, જેને શરણ જવા લાયક હોય, તો કેવલ ને કેવલ માત્ર ને આ માત્ર શ્રી આચાર્યચરણ શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજીને સ્વીકારે છે. કારણ કે મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દબીજ છે. એટલે નાના વાદ બી નષ્ટે શું. હવે થયું શું છે, હું લઉં છું અહીંયા, વિવરણ કરું છું કે કેટલાય વાદો આવ્યા અને જતા રહ્યા. કેટલાય વાદો આવ્યા. આપણે અહીંયા ભારતમાં છીએ એ પહેલાં કેટલી સંસ્કૃતિઓમાં કેટલાય આચાર્યો વેદાંતમાંથી, પુરાણોમાંથી, સ્મૃતિઓમાંથી, ગીતામાંથી કેટલાય માર્ગો આવ્યા અને જતા રહ્યા. ઘણા આપણે આપણા સમાજમાં ઘરમાં જોઈએ છીએ, ઘણા સજ્જન ભોળા માણસો બોલતા હોય છે, મારો તો આ સિદ્ધાંત છે. આપણે બધા સાંભળ્યું હશે, અમારે ત્યાં આવ્યો કેવા ઘણા લોકો આવે, મારો તો આ સિદ્ધાંત છે. એટલે ભાઈ તારો સિદ્ધાંત તું પાડ, કોણ પાડે બતાવ? આચાર્યોના સિદ્ધાંતો તો જગત પાડે, મારો સિદ્ધાંત કોણ પાડે? આપણા વિચાર હોય, આપણી માન્યતા હોય, બિલીફ સિસ્ટમ હોય, આપણે આચાર્યની કોપી ના કરાય કે મારો આ સિદ્ધાંત છે. આપણા ઘરવાળા બી કેવું ના માને. તમે સિદ્ધાંત સ્થાપિત કરો તો કોઈ ના માને. તો એને આપણા વિચાર કહેવાય, સિદ્ધાંત ના કહેવાય. અને આપણે ત્યાં મને પસંદ છે એટલે ધર્મ કરવું છે એમ નથી હોતું. વેદાજ્ઞા, સ્મૃતિ, સદાચાર અને પસંદ. વેદાજ્ઞા એટલે શું? આપણા માર્ગ પ્રમાણે કે મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી, એ એમના રચેલા ગ્રંથો, એમને કરેલી આજ્ઞાઓ, એમણે બતાવેલા સિદ્ધાંતો, એમણે બતાવેલી રીત એ વેદવાણી સમાન છે. વેદવાણી તો માનવી જ પડે. અને એ પછી પ્રવૃત્તિ આચાર્યો એ સ્મૃતિ એટલે ઋષિઓની આ વાક્યો છે. આ મહાપ્રભુજી, ગોપીનાથજી અને શ્રી કુસાઈજી મત પ્રભુચરણ, એના વાક્યો વેદ વાક્ય જેવા છે.
એમાં કોઈ ફેરફાર થાય જ નહીં. અને વેદ પુકારીને કહે છે કે વેદનું રક્ષણ કેવી રીતે થાય? કે વેદની આજ્ઞાનું પાલન કરો તો વેદનું રક્ષણ થાય. એ ભક્તિને ખાલી જીવવી પડે, સેવા કરવી પડે તો સેવા માર્ગ ટકે. સેવા ઉપર પ્રવચન કરવાથી કે સેવા ઉપર સંસ્થાઓ ખોલવાથી સેવા ન ટકે, એ જાતે કરવી પડે. કમ્પ્યુટર પર શીખવા જઈએ, કોઈ ડેમોન્સ્ટ્રેશન આપે, પણ જ્યારે તમે કમ્પ્યુટર પર બેસો, થોડી પ્રેક્ટિસ કરો તો તમને આવડે ને. તો અહીંયા એ સમજવાનું છે કે અનેક માર્ગો, નાના વાદ, અનેક પ્રકારના વાદો પ્રગટ થયા અને કાલાંતરમાં નાશ પણ પામ્યા. કારણ શું? કે કોઈ પણ નદી એ જ્યારે સાગરને મળતી હોય તો નદીની શોભા છે. એટલે કોઈ પણ જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, એ માર્ગ કેમ કહેવાય છે? એટલા માટે કે એ માર્ગ એવો છે કે આપણાથી લઈને પ્રભુ સુધી જાય છે. જે માર્ગ પ્રભુ સુધી ન જતો હોય એ માર્ગ સિદ્ધ માર્ગ, સાચો માર્ગ કહેવાય નહીં. તો આપણે નક્કી કરવું પડશે કે જે માર્ગે આપણે ચાલી રહ્યા છીએ એ માર્ગ પ્રભુ સુધી કેવી રીતે પહોંચે છે. અમારા ઘણા વર્ષ હું કલોલ રહ્યો, તો કલોલના અમારા હવેલીના એક અધિકારીજી હતા, બહુ સારા ભગવતી હતા. એ મને બહુ સુંદર વાત કરતા, 1976ની વાત કરું છું. મને કે મહારાજશ્રી, એ વાણિયા હતા, તો મને કે અમે તો ચોપડાને નામું લખીએ. અમારે ત્યાં ચોપડામાં નામું લખવામાં ગણિતમાં એક રિવાજ છે કે રીત સાચી હોય તો જવાબ મળે ને મળે, પણ રીત ખોટી હોય તો જવાબ મળે નહીં. કેમ 252-84નો જવાબ મળી ગયો, આપણો કેમ નથી મળતો? બોલો, વિચારજી વાત છે કે ક્યાંક આપણે અટક્યા છીએ, ક્યાંક માર્ગાંતર થયેલો છે, ક્યાંક વિષયાંતર થયેલો છે. તો વૈષ્ણવજનો, અહીંયા પણ સર્વ કર્મ વ્રતાદિશું, આપણે વ્રત કરીએ છીએ, એને અમારા શાસ્ત્રમાં વ્રતપ્રાય, આજનો જીવ કેવો છે વ્રતપ્રાય, એટલે એને આ 11 આવી તો વ્રત કરવો, આ પૂનમ આવી તો વ્રત કરવો, આ શનિવાર આવ્યો તો વ્રત કરવો, એવી બધી વ્રત કરવાની ખબર છે. પણ વ્રત કર્યા પછી જીવન કેવી રીતે જીવવું, વાણીને કેવી રીતે ઉચ્ચારિત કરવી. અમારા બંને બાળકોના જન્મની પ્રસંગ હતો કડીમાં, ત્યારે અમારા આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિષદની એક સભા ભરાઈ હતી કડીમાં, ને એ વખતે કુલપતિ કે શાસ્ત્રી હતા અહીંયા યુનિવર્સિટીમાં, અને બધા અમારા અમદાવાદથી બધા જ ઇન્દ્રકાંતભાઈને બધા જ આવેલા. તો એ શાસ્ત્રીજીએ પ્રવચન આપ્યું કુલપતિશ્રીએ કે એક બ્રાહ્મણ હતો, એનો વ્યવસાય કેવો કે કોર્ટમાં જુબાન નહીં આપવું, સાચી ખોટી નહીં પણ જુબાન નહીં આપવાનો એનો વ્યવસાય. કોર્ટમાં આંચા મારે અને કોઈ કે બી સાક્ષીમાં જુબાની આપવાની છે તો એ જઈને સાચું ખોટું પરિણામની ચિંતા નહીં કરવાની, જુબાની આપવાની ને પૈસા લઈ આવવાના. એક વખત એ થોડો વહેલો આવી ગયો અને જુબાની આપવાની આવી તો પેલા વકીલ સાહેબે એને ભગવદ્ ગીતા આપી કે હાથ અડાડો અને પછી બોલો. તો એ બ્રાહ્મણે એમ કહ્યું કે ભાઈ હું બ્રાહ્મણ છું અને હજી નાહ્યો નથી, એટલે આપણે પુષ્ટિમાર્ગી ભાષામાં અપરસ કરી નથી, તો આ ભગવદ્ ગીતાને ના અડાય મારાથી, એટલું એને જ્ઞાન છે. પણ ગીતાને અડ્યા પછી ખોટું બોલાય નહીં એ જ્ઞાન નથી. શું લાગે તમને મારી વાત? સમજવાની વાત છે કે નહીં? હું એટલું મને ખબર છે કે મારે અપરસમાં રહેવું, હાથ ધોવા, ખાસા કરવો, તાળી પાડવી, આટલી બધી મને ખબર છે. ધોતીઓ આમ લઈને પકડીને ચાલવું, છોકરા છૈયાને બધા આગા રહેજો, ક્યાંક ભગવાન બી આગા થઈ જાય આમાં. કારણ કે અમારા હરિરાજજી કહે છે, ઠાકોરજી કહે છે કે તમે ઘર સાફ કરો, એટલું બધું સફાઈમાં ના લાગો કે મહેમાન આવેલો જતો રહે, કારણ કે પેલી ધૂળ ઉડે, કચરા ઉડે, આગા રહેજો. અમારા રોજ ઘરમાં બી આપણે આવું થતું હોય છે. પેલી કામવાળી સાફ કરવા આવે તો પેલા પગ ઊંચાલીએ, પછી કે જતા રૂમથી બહાર. હવે એવું સાફ કરે કે આપણને લાગે ક્યાં જઈએ, હવે બધા રૂમમાં જ્યાં જ્યાં ડોર લઈને પાછળ જ હોય. આ તો કોઈ નથી આવ્યું એટલે કહું છું, પાછળ જ જ્યાં હોય તો પેલો અમે કહું ક્યાં જવું, ધાબે ઉપર જવું, ક્યાં જવું, ક્યાં? એટલે પછી મુખ્ય ઘરનો ધણી બેસે ક્યાં? મને લાગે ઠાકોરજીનું આવું નહીં થતું હોય ને. શું લાગે છે વાત? એમ તો કહેવાનો મતલબ મારો આ છે વૈષ્ણવજનો કે આ માર્ગની અંદર આ ભક્તિ માર્ગ છે, સ્નેહનો માર્ગ છે. સ્નેહ એટલો બધો સ્નેહ છે કે સ્નેહની પરાકાષ્ઠા.
અત્યારે આપણને સ્નેહની ખાલી સાહિત્યમાં કવિતાઓમાં જ ખબર છે. આજની પ્રજા તો એટલી મને વિચાર આવે છે, કરુણા દયા આવે છે કે આજની પ્રજાને તો હવે મોબાઈલ ટેકનોલોજી સિવાય પ્રેમ અને પ્રેમનો મર્મ, પ્રકૃતિ અને પ્રકૃતિના સંવાદ અને પ્રકૃતિનું સૂરજનું ઉગવું અને આથમવું, કળીઓનું ખીલવું અને પત્તાનું હવામાં ડોલવું અને વરસાદના પહેલા છાંટાઓ, આષાઢ પ્રથમ દિવસે બધું વિસરાઈ ગયું રહ્યું છે. જ્યારે અમે આપણે બધા જે સિનિયર લોકો છીએ એ ભાગ્યશાળી છીએ, પ્રકૃતિનો આનંદ છે અને જીવનભર રહેશે. ને પણ મારા યુવાન મિત્રોને હું કહીશ કે તમે અમારી સાથે રહો, અમારા વલ્લભ સાથે રહો, અમારા કૃષ્ણ સાથે રહો. કેમ કે સદા યુવાન કોણ હોય? કોઈ નથી હોતું, બધાને સમય આવે ઘડું થવાય, પણ સદા યુવાન મારો હોય તો કૃષ્ણ છે. કારણ કે સૃષ્ટિ પહેલાં પણ એ છે, સૃષ્ટિમાં બી એ જ રમી રહ્યો છે, એ સૃષ્ટિના પ્રલય પછી બી એ જ રહેવાનો છે. સદા યુવાન કોઈ કે મલ્ટિપલ પર્સનાલિટી કોઈની હોય તો માત્ર કૃષ્ણની છે. એ કુંતીનો બી મિત્ર, એ દ્રૌપદીનો બી મિત્ર, એ સુભદ્રાનો બી મિત્ર, એ રાધાનો બી કાંત, પોતાનો બી પ્રિય, એ રોહિણીનો બી પ્રિય. વિચાર કરો, આપણા દાદાના જે ભાઈબંધો આવે અને દાદાના સખાયા છે, આપણે હટી જઈએ, અહીંયા વધારે બોલાવવાની, મોબાઈલ ના જોવાય તો ક્યાંક લડે. દાદીના બધા સખીઓ, બધી બહેનપણીઓ બધી ફૂલઘરમાંથી, શાકઘરમાંથી કે સત્સંગમાંથી છૂટી છૂટી ઠેલીઓ લઈ લઈને આવે તો કે ના, દાદીઓના બધા બાના બધા ભેગા થાય, આપણે નહીં કામ નહીં. જનરલ બને છું, પણ એવું કોઈ છે કે બધાને મળે એવો કૃષ્ણ છે આપણો. પણ આપણા વડીલ લોકોએ કૃષ્ણને પણ બુઢો બનાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. આપણે લોકોએ કે મારી સેવા, તારે દર્શન નહીં કરવાના, તમારે આમ નહીં આવવાનું, એવા વહેલા વહેલા પુરાડી દે કે છોકરાઓ દર્શન બી ના કરી શકે. બોલો, આપણે લોકો આવું કોઈ નથી કરતા, કોઈ કરે જ નહીં ને, સવાલ નથી. ને હવે આ સાંભળ્યા પછી તો બિલકુલ નહીં કરે આવું, કોઈ કરે જ સવાલ નથી. આવું મને 100% મને મારા કરતા વિશ્વાસ है તમારામાં થવા વધારે લાગ્યો છે. બોલો, રફતા રફતા રે રફતા રફતા वो हमारे दिल के अरमा हो गए, पहले तुम फिर जाने फिर जान से जाना हो गए, એવું થઈ રહ્યું છે. બોલો, રફતા રફતા वो हमारे दिल के अरमा हो गए. ધીરે ધીરે એવો પ્રેમ વધ્યો કે દિલબરા બની ગયા. અમારા મહાપ્રભુજી પુકારી પુકારીને વૈષ્ણવને કહે છે કે વૈષ્ણવ તમે મને પ્રેમ કરો કે ન કરો, હું તમને પ્રેમ કરું છું. કેવી રીતે? હંમેશા માધવ ये व्रत प्रथम लियो, ભક્તનું રક્ષણ કરવું, ભક્તને શરણમાં રાખવો, ભક્તનું હિત વિચારવું, ભક્તને ભટકવા ન દેવો, આ વ્રત માધવનું, ભગવાન કૃષ્ણનું છે અને વલ્લભનું છે. મહાપ્રભુજીના હૃદયની પીડા તમે જુઓ કે એક મીણબત્તી, મોમબત્તી પ્રગટ થઈ હોય તો જ્યોત જલે તો કેટલાય પતંગિયા આવીને અંદર પરવાન ચડી જાય, પણ એ તો ગયા અને ખતમ થઈ ગયા. પ્રેમ પ્રેમ કરે છે પણ ખતમ થઈ ગયા. પણ જે જ્યોત જલી રહી છે આખી, એનું શું? તો જે વિરહ અગ્નિમાં વલ્લભ ઝૂરી રહ્યા છે, સિન્હાજી મળવા માટે આતુર થઈ રહ્યા છે, ને આપણે ખાલી પ્રસાદ ખાઓ ને તાળી પાડો અને ઉત્સવ કરો. ધર્મ ધર્મ, અરે ધર્મની અંદર ઉત્સવ હોય પણ ખાલી ઉત્સવ, ધામ, મજીરા અને ખાવું પીવું, જલસા કરવા ધર્મ, એ ખોટી વાત છે. સમજી લો મારી વાત. તમે ઉત્સવ છે, ઉત્સવ, અરે ઉત્સવ 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 તો ધર્મમાં હોય, કેમ ના હોય? પણ ખાલી ઉત્સવ, પ્રસાદ પડે, મંજીરા વાગે, ઢોલ વાગે, આ થાય તે, ધર્મના નામે જમાડવું, ખાવું પીવું, મસ્તી જ કરવી, એને આપણે ધર્મ, એની પુષ્ટિમાર્ગ બનાવી દીધું. આપણે વિચાર કરો જરા. ઉત્સવ છે આજે, તો પ્રભુ માટે આંસુ ક્યારે આવશે? પ્રભુ માટે હૃદયમાં આગ ક્યારે લાગશે? મારા દાદાના પિતા શ્રી દામોદરલાલજી મહારાજ મથુરાવાળા, આજથી લગભગ 90 વર્ષ પહેલાં કડીમાં, એમ 90 નહીં 125 વર્ષ થયા છે, એમની કડીમાં જનોઈ યજ્ઞનો પ્રસ્તાવ થયેલો, જનોઈ. અને એ જ્યારે એ પછી એકવાર કડી પધાર્યા. આ પ્રસંગ મને રસિકરાયજી મહારાજ પોરબંદર મથુરાવાળાએ કહ્યો છે. કડી પધાર્યા તો અમારા પેલા પલ્લાના દર્શન ખુલેલા ને, તે વૈષ્ણવ કીર્તન કરે. આપણે કીર્તન કરીએ ને એટલા બધા આવેશમાં આવી જાય કે ઊંચા થઈ જાય. આમ કમરથી નીચેનો જે ભાગ કહેવાય ને ત્યાંથી ઊંચા થઈને આમ આમ કરે, આમ આમ. આજે કીર્તન જો આમ 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 કરે, બે એકબીજાને આમ, તો આમ ઊંચા ઊંચેથી કીર્તન કરે, જોર જોરથી કરે. અને પછી જમવાનું રાખ્યું હોય ને મોડું થતું હોય તો વધારે જોરથી વગાડે. પેલો ભૂતરીઓ સાંભળે, થઈ ગયું છે, બહુ થયું, મુખ્યાજી સાંભળે કે હવે જલ્દી કરો. તો અરે હસી હસીને એકબીજા આમ આમ કરે. પેલા ઝાંઝ આમ આમ કરે. ઝાંઝ તમે હજી કાઠિયાવાડમાં ગયા નથી, ખબર પડે તો ઝાંઝ આમ આમ કરે. આમ છે કે આમ આમ, જે પેલા પંચમાનું લોકો હિંચી લે છે ને એ ઝાંઝ આમ કરે. અને અમારા તાજી મહારાજનું, મથુરાના મહારાજ, અમે બધા મથુરાના, એટલે એમનું થોડું મન થોડું અવ્યસ્ત વ્યસ્ત થઈ ગયું. અને એકદમ કહ્યું, અરે ઓ વૈષ્ણવો, આ ઊંચા કરી કરીને શું આમ આમ કરો છો? પ્રભુના વિરહમાં રડો તો ખરા કોઈ દિવસ. વિચાર કરો, છે કે
કોઈ દિવસ પ્રભુ માટે આંસુ આવે છે? મારી છોકરી બોલતી નથી, એને કાઢી મૂકી છે, મારો જમાઈ બોલતો નથી, મારો છોકરો, મારી વહુ આખો દિવસ રોતરા રોતરા રોતરા. કોઈ દિવસ બે આંસુ પ્રભુ માટે આવ્યા છે? આપણને વિચાર કરો. મારો પ્રેમ ભંગ થઈ ગયો, મારો સંબંધ ભંગ થઈ ગયો, માત્ર કેસ હારી ગયો, રોગ થઈ ગયો, ઓપરેશન થઈ ગયું, આ સિવાય પ્રભુ માટે આંસુ આવે એને પુષ્ટિ ભક્તિ ફળે છે. શું લાગે તમને? આ માર્ગ વિરહનો માર્ગ છે. દમલાજીએ પોતે શ્રી ગુસાઈજીને બાલ લીલા કરતા જોઈને સહજ ટકોર કરી કે રાજ, ये मार्ग हांसी खेल को नहीं है, ताप क्लेश को है. આપણા બધા, અમારા એક વૃંદાવનદાસ કરીને અમદાવાદમાં હતા, વાઘેશ્વરની પોલમાં, રાયપુરમાં, એ બાલકૃષ્ણજી મહારાજ કાંકરોલીના સેવક, બહુ ગજબના ભગવદ. એની ઉંમર લગભગ બહુ મોટી ઉંમર હતી અને હું તો બહુ નાનો, તો મારો સત્સંગનો પ્રેમ બહુ એની જોડે, સત્સંગ. તો મેં એક દિવસ એમને પૂછ્યું, કારણ કે ભગવદીઓને પૂછે ને તો અનુભવના આપણને પ્રસંગો ખ્યાલ આવે. અમારા સોમાલાલ ડૉક્ટરના મિત્ર એવા, ખરેખર જોડી હો. હા હા, આકરુવા વૃંદાવન મૂળ ધંધુકાના. તો એ મારા બહુ જ, મને છેલ્લા વખતે બી હું જોવા ગયો હતો. તો મેં એમને પૂછ્યું કે આ તમે બધા વૈષ્ણવ બધા મનોરથ કરે છે, એમાં વલ્લભકુલને કેમ પધરાવે છે? મેં આ વાતને 35 વર્ષ થયા. કારણ કે અમને જે કંઈ મળે છે ને, યા તો વિદ્વાનોથી મળે, અમારા આચાર્યોથી મળે, યા પ્રાચીન જૂના ભગવદીઓથી મળે, જેને વલ્લભકુલના બાળકોના વચરામતના શ્રવણ કર્યા છે. અત્યારે તો ઘરમાં મોટાઓને પૂછવાની ફેશન આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. આઉટ ઓફ ડેટ થઈ ગઈ. ફોટા બી નહીં રાખવાના, બસ સીધા દિવાલ દેખાય ને હું દેખાવું, બસ બીજું કાંઈ નહીં. મારો ફોટો મારે જેવો હોય તો દિવાલ જોઈ લેવાની. એવો ઇમોશનલ હીન પથ્થર કા સનમ થઈ ગયા છીએ આપણે. પથ્થર કે સનમ પિક્ચર આવી હતી ને મનોજ કુમારની, પથ્થર કે સનમ. તો કહેવાનો મતલબ આ છે. તો વૃંદાવનદાસે મેં પૂછ્યું કે આ મનોરથમાં વલ્લભકુલને કેમ પધરાવો છો? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમને મજા આવશે. હવે મને અત્યારે ક્યાંથી આ પ્રસંગ યાદ આવ્યો એ તો વલ્લભને ખબર, ભગવદીઓને ખબર. તો મને કે બાબા એનું એક કારણ છે. કારણ કે અમારા જે મનોરથો, ઠાકોરજીના શૃંગાર એ સંયોગ છે, સામગ્રી સંયોગ છે, કીર્તન એ સંયોગ છે, પ્રસાદ લેવું એ સંયોગ છે. તો આટલા બધા સંયોગ આ જીવને ફળે ખરું, પછી ખરું સંયોગ આટલો બધો. તો વલ્લભકુલ એ વિરાગની સ્વરૂપ છે, તાપાત્મક સ્વરૂપ છે. એ જ્યારે પધારે તો સંયોગ અને વિપ્રયોગનું બેલેન્સ થઈ જાય. કારણ કે વલ્લભકુલ હંમેશા વલ્લભની વિરાગનીમાં દગ્ધ હોય છે. तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, तुम मुझे भूल भी जाओ तो यह हक है तुमको, मेरी बात और है, मैंने तो मोहब्बत की है. આ મહાપ્રભુજી કહે છે, હે જીવ, તું મને ભલે ભૂલી જા, મેં તો તને પોતાનો માનીને પ્રેમ કર્યો છે. રતિપથ પ્રગટ કરણ કો પ્રગટે, સ્નેહ માટે પ્રગટ થયા છે. જેમ કોઈ પણ મોટામાં મોટો માણસ હોય, પણ જ્યારે એના શરીરમાં પ્રાણ ન રહે ત્યારે એને જલ્દી લઈ જાઓ, જલ્દી લઈ જાઓ, કુટુંબીઓ અને બધા લોકો કહે. એમ ધર્મનો પ્રાણ શું છે કે રતિ, પ્રેમ. જ્યારે આ ભક્તિ માર્ગમાં પ્રેમ, આ પુષ્ટિ ભક્તિ માર્ગમાંથી પ્રેમ નામનું તત્વ જતું રહ્યું અને કર્મકાંડ, રિવાજો અને ટિપ્પણીઓ અને પ્રસંગોને ખાલી આ જોઈને આ કરો, આ માત્ર કર્મકાંડ રહી ગયું અને પ્રેમ જતું રહ્યું, ત્યારે પ્રેમ વિનાનો ધર્મ એ આપણને મજા નથી આપતો, પ્રભુને મજા નથી આપતો, ભક્તિનો આનંદ વિસરાઈ જાય છે. કર્મકાંડ થઈ ગયો. આ ભક્તિ માર્ગ કર્મકાંડ નથી, સ્નેહ છે, પ્રેમ છે. એટલે આપણે કર્મકાંડ, વૈષ્ણવ જે સેવા નામની ક્રિયા કરે છે ને, એ પ્રેમ મિશ્રિત કરે છે. અને શું ધરે છે? સૌથી પહેલા ભલે ગમે તે ધરતો હોય તો બંટામાં મિશ્રી ધરે. મિશ્રી, મિસ એટલે બહાનું, કોઈ પણ રીતે પ્રભુને મળવું. પ્રારંભમાં વૈષ્ણવ શું કરે કે જે મિશ્રી ભોગની આજ્ઞા આપો. મિશ્રી, જેમ નંદાલયમાં ગોપીજનો, મારે દીવો ઓળવાઈ ગયો છે, મારે ગાયને બાંધવાનું દોરડી ખોવાઈ ગઈ છે, કંઈ ને કંઈ બહાનું કરી કરીને એ નંદાલયમાં જાય કાનાના દર્શન કરવા. એનું નામ મિશ્રી. અને જે ઠાકોરજીને ધરવાનું હોય એને સામગ્રી કહેવાય. એટલે શું? શ્યામના સેવામાં, શ્યામને મળવામાં જે અગ્રસર છે એનું નામ સામગ્રી. અને જ્યારે ધરીએ ત્યારે પ્રસાદ બની જાય. આપણે ધરીએ, આપણા ઠાકોર ધરીએ, આપણી કમાણીનું ધરીએ. પાસંડેક પ્રયત્ન શું કષ્ટ એવ. કેમ કષ્ટની આટલી બધી આવૃત્તિ? આનંદમય અધિકરણમાં આનંદની આવૃત્તિ કરીને સિદ્ધ કર્યું કે પ્રભુ આનંદ રૂપ છે.
એ વારંવાર આવડતી કહી છે કૃષ્ણ એ ગતિ એ બાજુ જ મારે જવું છે કે જ્યાં કૃષ્ણ છે. અરે હનુમાનજી જેવા હનુમાનજી, પેલો સીતાજી હાર આપ્યો તોય તોડી નાખ્યો, રામ ક્યાં છે? હે, કારણ કે હનુમાનજી છે છતાં બી હનુમાનજી એટલે હનુમાનજી. પણ આપણે એવું ના કરીએ. સંદાસ ચોપડાને કોઈએ ભેટ મોકલાવી તો ગુસાઈજીને મોકલી આપી. કેમ કે કોઈ વૈષ્ણવ મને ઠાકોરજી માટે મોકલાવે તો હું શા માટે લઉં? ગુસાઈજી લઈ શકે, વૈષ્ણવને પૈસા ના આપી શકે. કેમ કિશોરીબાઈના ઠાકોરજી ભૂખ્યા રહ્યા કે પેલા એક સાહુકારે 5 રૂપિયા આપ્યા કંઈક કે ઠાકોરજીને ધરજો, ઠાકોરજી કેવું ભૂખ્યો રહ્યો? કેમ કે તે તારી સૂતર કાંતીને જે તું થોડી ધરતી હતી એ મને આનંદ હતો, બીજાના પૈસા કેમ લીધા? આ પુષ્ટિ માર્ગના રહસ્ય છે. અહીંયા હવે આ 6 શ્લોકોમાં જ્યારે આપણે લોકાશ્રય છૂટી ગયો, કૃષ્ણાશ્રય થઈ ગયો. ધર્માશ્રય છૂટી ગયો એટલે શું? ધર્મને છોડ્યો નથી, પણ ધર્મનું પાલન કરતા કરતા પણ ધર્મીનું સ્વરૂપ આપણી સમજમાં આવી ગયું છે, એ ધર્મ છૂટ્યો. હરિયાજી કેટલા એવા ગ્રંથોમાં એવું કહે છે કે ભલે ધર્મ છૂટે પણ ધર્મી છૂટું. કેટલી વાર્તામાં આવે છે કે બ્રાહ્મણ પરિક્રમા કરતો હતો ગિરિરાજજીની, અને ગુસાઈજી પધારતા હતા અને કચરો વાળતો હતો, બુહારી કરતો હતો સોયની સેવા. તો એકવાર દોરી તૂટી ગઈ તો પોતાની જરોઈ બાંધી લીધી. છે કે નહીં વાર્તામાં? તો કે આજ તને સેવાનું ફળ મળ્યું.